ત્યારે હિમાચલ પ્રદેશે કહ્યું કે તેની પાસે દિલ્હીને આપવા માટે પાણી નથી। દિલ્હીમાં જળ સંકટને લઈને ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। હિમાચલ પ્રદેશે કોર્ટને કહ્યું કે તેની પાસે દિલ્હીને આપવા માટે 136 ક્યુસેક્સ પાણી નથી। એક દિવસ પહેલા રાજ્યએ કહ્યું હતું કે તેની બાજુમાંથી પાણી છોડવામાં આવ્યું છે। હરિયાણામાંથી હજુ પાણી આપવાનું બાકી છે। જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ પ્રસન્ના બી વરાલીની બેન્ચે કહ્યું કે યમુનાના પાણીનું રાજ્યો વચ્ચે વિતરણ એક જટિલ અને સંવેદનશીલ મુદ્દો છે। દિલ્હી, હરિયાણા અને હિમાચલ પ્રદેશ વચ્ચે પાણીની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવા માટે અમારી પાસે તકનીકી કુશળતા નથી। સુપ્રીમ કોર્ટે દિલ્હીને અપર રિવર યમુના બોર્ડ પર પાણી આપવાનો નિર્ણય છોડી દીધો હતો। કોર્ટે કહ્યું કે યમુના નદી બોર્ડે પહેલેથી જ દિલ્હીને માનવતાના ધોરણે પાણી પુરવઠા માટે અરજી સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે। જો દિલ્હી સરકારે અરજી ન આપી હોય તો સાંજે 5 વાગ્યા સુધીમાં આપી દો। કોર્ટે યમુના નદી બોર્ડને દિલ્હી સરકારની અરજી પર શક્ય તેટલી વહેલી તકે નિર્ણય લેવા માટે શુક્રવારે એક બેઠક બોલાવવાનો આદેશ આપ્યો છે। એ પણ કહ્યું કે જો જરૂર હોય તો રોજ મીટિંગો કરો। Thank you.